નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. MS યુનિવર્સિટીના ડ્રામેટિક્સ વિભાગના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર એક ભવ્ય નાટકનું આયોજન કરવામાં. MS યુનિવર્સિટીના ડ્રામેટિક વિભાગ દ્વારા સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે 2 દિવસનો ભવ્ય નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે વિભાગના સ્થાપક પ્રોફેસર CC મહેતાની 125મી જન્મજયંતિ તથા વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી પણ કરવામાં આવશે. આ મહોત્સવ અંતર્ગત તારીખ 27 માર્ચ હોલિકા અને તારીખ 28 માર્ચ એક થા ગધા નાટકની પ્રસ્તુતિ પ્રોફેસર CC મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાશે. કાર્યક્રમને લઈને આજે ઓડિટોરિયમ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી. આ પ્રસંગે ડ્રામેટિક્સ વિભાગના વડા દર્શન પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મહોત્સવની રૂપરેખા રજૂ કરી હતી. તો સાહેબ અને CC સાહેબ વચ્ચેના જે અંતરંગ સંબંધો હતા એ વિશે તમે થોડીક વાત કરશો. તો 28મી તારીખે શરદ જોશી સાહેબે લખેલું એક હાસ્ય વ્યંગ નાટક, એટલે કે 1950 થી લઈને 2025 સુધી, એટલે 75 વર્ષ પૂરા થયા એની ઉજવણી છે. એટલે અમને રહ્યા છે. આપ સૌનો સૌપ્રથમ ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા પધાર્યા છો અને નાટ્ય વિભાગ અને ફેકલ્ટીની ગતિવિધિઓને હંમેશા આપ સરસ રીતે કવરેજ આપો છો. નમસ્કાર, હું એસોસિએટ પ્રોફેસર દર્શન પુરોહિત, અધ્યક્ષ નાટ્ય વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. જે આજનું પ્રેસ મીટનું આયોજન કર્યું છે ખાસ કરીને 27-28 તારીખનો મંચ પર્વ 2026, જે વિશ્વ રંગભૂમિ દિવસે એટલે કે 27 માર્ચે શરૂ થઈ 28મીએ પૂરો થશે. અને આ મંચ પર્વ ખાસ કરીને CC સાહેબને સમર્પિત છે. પ્રોફેસર ચંદ્રવદન ચિમનલાલ મહેતા, જેમની 125મી જન્મ જયંતિ આપણે મનાવી રહ્યા છે. અને એ ઉપરાંત નાટ્ય વિભાગને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને થઈ ગયા છે 2025માં. એની પણ ઉજવણીનો ભાગરૂપે આ મંચ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંચ પર્વમાં 27મી તારીખે CC સાહેબના માનસપુત્ર પદ્મશ્રી યશદી કરંજિયા સાહેબ પધારવાના છે અને તેઓ CC સાહેબ સાથેના અંતરંગ જે એમની વાતો છે એ આપણી સાથે શેર કરશે. એ ઉપરાંત પદ્મશ્રી સિતાંશુ યશસ્ચંદ્ર સાહેબ આવવાના છે કે જે CC સાહેબની જે સાહિત્યની યાત્રા છે એ વિશે આપણને ઉજાગર કરશે. અને પ્રોફેસર મહેશ ચંપકલાલ સાહેબ કે જે માર્કંડભાઈએ CC સાહેબ સાથે જે સમય વિતાવ્યો છે એના અમુક પ્રસંગો આપણી સમક્ષ મૂકશે. એ પછી 27મી માર્ચે CC સાહેબે લખેલું બહુ સુંદર ભવાઈ નાટક હોલિકાનું મંચન થવાનું છે, જે નાટ્ય વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા થશે અને એનું દિગ્દર્શન કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. બીજે દિવસે 28મી તારીખે આ મંચ પર્વમાં શરદ જોશી સાહેબનું લખેલું એક હાસ્ય વ્યંગ નાટક એક થા ગધા ઉર્ફ અલાદાદ ખાં, જેનું દિગ્દર્શન ડૉક્ટર ત્રિલોકસિંહ મહેરાએ કર્યું છે, એ મંચિત થશે. તો આમ 2 દિવસની ઉજવણી આપણે પ્રોફેસર CC મહેતા ઓડિટોરિયમમાં CC સાહેબને સમર્પિત મંચ પર્વ 2026 વિશ્વ રંગભૂમિ દિવસે કરવાનું આયોજન કર્યું છે.